આમોદ જંબુસર વચ્ચે દાદર નદી નજીક આવેલ આંબાના ખેતરમાં જણેશમ દ્વારા આગ લગાડવામાં આવેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે ખેતર માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આંબાના વૃક્ષો સહિત પર્યાવરણના હિતમાં ઉછેરવામાં આવેલા અન્ય અનેક વૃક્ષો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ઉપરાંત ખેતરમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલ બોરવેલ અને પીવીસી પાઇપલાઇન પણ સંપૂર્ણપણે આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. ખેતર માલિકના જણાવ્યા અનુસાર આગ માનવસર્જિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત વર્ગમાં રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક તપાસ કરી દોષિત ઇસમોને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાથી માત્ર એક ખેડૂતને જ નહીં પરંતુ પર્યાવરણને પણ મોટું નુકસાન થયું છે. વૃક્ષોના નાશ થવાથી વિસ્તારની હરિયાળી અને પ્રાકૃતિક સંતુલન પર પણ અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવે અને સાથે જ રોડ ઉપર પર્યાવરણને આગ જેવી દુર્ઘટનાઓથી બચવા માટે યોગ્ય તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.